મસ્ત મજાના છે ને જો એકદમ રેડ રેડ પાકેલા. તો આવી રીતે છે ને આપણે બધા બટકા કરી નાખી દે. પાણી આમાં બિલકુલ નાખવાનું નથી, કેમ કે પાણી નાખ તો પેલું ફળાઈ દઈએ. હવે કલાકનું હાજુ કલાકનું હાજુ 1.5 કલાકે થાય. આઈ નાખી મેં ચડ્યા રાખવું પડ્યું મમ્મી ઘડી બેહાડી દઉં, પછી આપણે હલાવશું. એ શેતાલા તો દિન છે મારો આખો પછી તારો બનાવ્યું છે. તારી બેન તારે કરવો હોય. મારી બેન આપણે ક્યાં કરો તમારે ગાડું બનાવ્યું. ના એ બધું આપણે લઈ લીધું, સામગ્રી બધી કમ્પ્લીટ થઈ ગયો છે. જો આવી રીતે ઘાટો રાખ્યો સરસ મજાનો. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સોસ છે ને, તો તમે પણ જરૂર ટ્રાય કરજો ઘરે. એકદમ સ્વાદિષ્ટ, અને આપણે જેવો તીખો ગળ્યો ખાટો જેવો ખાવો હોય આપણે બનાવી શકીએ. તો ચાલો જો રેડી થઈ કુકર ચડાવી દીધા. જો આ થોડુંક અધૂરું થઈ ગયું, એમાં હમણાં પણ નાખી દેવું. આમાં 5 કિલોમાં જે થોડાક વિધા સીમે નાખી દેવું. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે પણ જો આપણે સવારની અંદર આવી ગયા છીએ વાડીએ પાણી ભરવા માટે. ને આપણે જો પાણી પણ કાલનું અધૂરું હતું તો ચાલુ કરી દીધું. જો ચાલુ થઈ ગયું છે આપણું કમ્પ્લીટ. પાવડાભાઈ તો તેની જગ્યા પર સ્થિત થઈ ગયા છે ને પાણી પણ નાકાની અંદર જાય છે. ને કાકા અને પપ્પા બંને જો શાકભાજી વાવવું છે તો ત્યાં મહિના છે ખાતર નાખવા. ચાલો એ પણ એનું કામ કરીએ ને આપણે આપણું કામ નાકા વારવાનું કરી લઈએ. ચાલો બે કાકાને બે શાકભાજી વાવવાની તૈયારીમાં, કારણ કે એના માટે શું છે કે દેશી ખાતર છે એ નાખવામાં વળગી ગયા છે. જો કારણ કે પછી આપણે ઉનાળાની અંદર શાકભાજી તો ઘરનું થઈ જાય વ્યવસ્થિત. અને કાકીને એ બંને મહિના છે નીંદવા ગાજર, અને આપણે વર્ગી ગયા છીએ અહીંયા પાણી વારવા માટે. જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખી એવી શુભેચ્છા આપીએ છીએ. તો અત્યારે જો નાઈ જઈને આપણે કમ્પ્લીટ એટલે ફ્રી થઈ ગયા છે, નવરા થઈ ગયા, કેમ કે 10:30 જેવો ટાઈમ થઈ ગયા છે. અને આજે આપણે વિડીયો મોડો સ્ટાર્ટ કર્યો છે, કેમ કે બધી સીડીઓ વિખાઈ ગયું આપણું. તો સવારમાં પાણી આવી ગયું, મમ્મીની વાડી આવી ગયા હતા, બધું એવું કામકાજ હતું. એટલે બધું હવે કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે બસ એક રસોઈ બનાવીશ. હમણાં રસોઈ બનાવી લઈએ, પછી આજે તો હવે શું બનાવવાનું છે કંઈ નક્કી નહીં. તો આપણે બધું એવું કામકાજ છે. બીજા બેન વયા ગયા સ્કૂલે, અને આજે તો લગભગ તલમાં પાણી પી જાહે. તલમાં પાણી હાલે છે તો એ પણ પી જાહે. આપણે હવે સોસ બનાવવાનો વિચાર છે, જોઈએ હવે સોસ બનાવીએ કે નહીં. હવે સોસ બનાવશે. ટમેટા આપણે ઘરના ભેગા કરી જ લીધા છે. કેટલા બધા ટમેટા છે ભેગા કરી લીધા છે, તો પછી એ પણ બનાવશું. તો પહેલાં છે ને રસોઈ બનાવી લઈએ. અને બધે ભેગા કર્યા. ઘરના ટમેટા મસ્ત મજાના છે, અને આ 5 કિલો મેગવા હતા. બહુ મસ્ત સોસ થાય. તમે પણ ઘરે ટ્રાય કે કયા કરજો. એટલે આવી રીતે આપણે સોસ બનાવવાનો છે. આગળનો વિડીયો જે જોતા હોય એને ખબર જ છે. એક વાત આપણે સોસ બનાવી લીધો છે, આ બીજી અને ત્રીજી વાત થાય. મમ્મી હાટું બનાવ્યો, એક બેન હાટું બનાવ્યો, મારા હાટું બનાવ્યો, 3 માટે બનાવ્યો. તો બીજી બેનને ભાઈઓ તો એનો પણ હોણે મને પણ બનાવી દીધો, એનો પણ બનાવ્યો છે. તો આપણે ચૂલા માથે હોય તો એટલો બધો ગેસ કાંઈ બને નહીં, એટલે થોડોક સસ્તો પડે આપણે. અને ઘરનો સરસ હોય ને આપણે જેવો સ્વાદ કરવો એવો આપણે કરી શકીએ. તો પહેલાં હવે મોડું કરાવીને આપણે શાક બનાવવાનું છે. ચાલો તે પણ બતાવી દઈએ. પહેલાં શાક બનાવી લઈએ, પછી ટમેટા બાફવા નાખી દઈએ. આપણે મેં વાલને લઈ લીધા છે. મિક્સ શાક કરવું છે. વાલ વટાણા અને ટમેટું નાખશું એકાદું આપણે. તો મિક્સ શાક પછી આ જો આવી રીતે ફાટી ગયું છે ટમેટું, અને એકદમ મીઠું મસ્ત હોય છે. એટલે બીજું લઈ આવશું આપણે. પહેલાં સુધારશું, જોઈએ કેવું નીકળે કેવું નહીં. તો એવું બધું છે. ને કાલે તો મારે અડદિયામાં અને ખજૂર બિસ્કીટ એમાં છે, એમાં કીડીયું ચડી ગઈ. ઉનાળો આવી ગયો છે અમારે તો જો છે ને, એટલે કીડીયું ચડવાનું ચાલુ થઈ ગયું બાર. કેમ કે થોડું કંઈ ખુલ્લું ન રખાય, ત્યાં તો જીરી કંઈ પાણી ના આવી હોય ને તો પરબારી કીડી ચડીએ. પછી બધે મેં ચોક લગાવી દીધી. પેડાના ડબડામાં તો પહેલાં લગાવવી પડે, એમાં પણ મેં ચોક લગાવી દીધી. કેમ કે પેડાનો આપણો આખો ડબરો પહેર્યો હોય તો એમાં ચડી જાય તો તકલીફ કરાવે ને. કેમ કે આપણે ફેવરેટ મીઠાઈ છે. તો ચાલો મોડું પહેરાવીને આપણે છે ને પેલા રસોઈનું કામકાજ કરી લઈએ. મસ્ત મજાના છે ને જો એકદમ રેડ રેડ પાકેલા સરસ મજાના છે. મસ્તીના ટમેટા છે જો. ઉપરનો બધો આ ભાગ કાઢી
2 ફાડા કરીને બાફવા નાખી દઈએ. અને આમાં પાણી તો બિલકુલ ઉમેરવાનું નથી, કેમ કે પછી બારતા એટલી વાર લાગે, ખાંડનું પાણી નીકળે, આ ટમેટાનું પાણી નીકળે તો બધું ખરાબ હોય. આવા ટમેટા આપણે કાઢી નાખીએ અને સારા ટમેટાને આપણું કેચઅપ બનાવી લઈએ. ચાલો આપણે હવે ટમેટા બધા ઉમેરી દઈએ. બબે ફાડા કરી કુકરમાં આપણે એને ઉમેરી દઈએ. અને હવે આવી રીતે ફાડા કરતું જવાનું. નાનો ભાગ બંધારો હોય એ કાઢતા જવાનું. એવી રીતે આપણે બધા ટમેટા હવે બાફવા નાખી દઈએ. તમે પણ ક્યારેક ઘરે ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ કરજો કે કેવો બને છે. મસ્ત જ બનશે. ટ્રાય કરવાની ગમે એ વસ્તુની, શીખી લેવાનું બધું. એટલે ગાડી આવડતી છે એ લોકો કહેતા હોય કે તમે ગાડી શીખી લે. એટલે ગાડી તો જો કે આપણે આવડતી નથી, પણ રસોઈમાં ખાવા પીવાનો શોખ એટલે કંઈક બનાવવા રાખીએ, એવું બધું છે. કેચઅપ તો મારા ભવ્યને બહુ ભાવે, એટલે બનાવી લેવાનું ઘરે. ઘરના ટમેટા હોય બધું ઘરનું હોય એટલે સરસ થઈ જાય મસ્ત મજાનું. શિવરાત્રી આવી જાય પછી હમણાં મોસમ પડી જાય તુવેરની એની. આપણે તો ન જવાનું હોય, પણ મમ્મીને જતા હોય તો ઘરે કામકાજ વધી જાય ને. મને મમ્મી હેલ્પ કરાવે તો આપણે વહેલા નવરા થઈ જાય. આજે મમ્મી આજે પણ વહેલા વયા ગયા, એટલે એને કંઈ વિડીયો શૂટ આપણે કરી નથી. આવી રીતે બધા ટમેટા આપણે હવે નાખી દઈએ. ચાલો આપણા કટકા થઈ ગયા છે હવે ટમેટાના. આપણે હવે ધીમે ગેસે મૂકી દઈએ. પછી એમાં ડુંગળી નાખવું છે, બધું કટકા કરી લેવાના છે. એમાં ડુંગળી, લસણ, આદુ, મરચું એટલું નાખશું, કેમ કે ડુંગળી લસણ ખાય છે બેન નહીં, એટલે એનામાં નાખવાનું. અને તમે કોઈ ન ખાતા હોય તો અવોઇડ કરી શકો છો. અને ડબલ સ્વાદ મસ્ત છે એ ડુંગળી લસણ નાખ્યો હોય ને તો. આપણે જે ન ખાતા હોય એ ન પણ નાખે. બંને કુકર ચડાવી દીધા છે આપણે. સરસ મજાની રસોઈ થાય છે. આપણે કેચઅપની રસોઈ થાય છે. ચાલો એ થોડા અધૂરા થઈ જાય તો પાછા ફાડા થોડાક વધ્યા છે ટમેટા, હજી એ ફાડા કરી નાખી પાછા આપણે. ટાઈમ થઈ ગયો એટલે કમ્પ્લીટ તો થઈ જાય તો 2 કુકર ઉપર છે ને નાખી દીધા છે આપણે ટમેટા બાફવાના, નાખી દીધા છે. આવી રીતે કટ કરી લેવાના. મમ્મી ભાઈ ગયા વાળી એટલે સવાર મહેનત કંઈ વ્યૂ લીધો નથી. તો આવી રીતે 2 ફાડા કરીને આમાં નાખી દીધું મીઠું. હજી આમાં આપણે મરચું, આદુ, લસણ અને ડુંગળી 4 વસ્તુ હજી નાખવાની બાકી છે. અને આ કુકર ચડાવી દીધું, કેમ કે 2 બાજુ ચડાવી દઉં ને તો 7-8 કિલા જેવો કેચઅપ બનાવવાનો છે. એટલે 2 બોટલ ભરાઈ જાય ને. આટલા ટમેટા વધ્યા છે ને તો એના હમણાં કટ કરી લઈએ અને પપ્પા ગેસ વાળીએ. અને આવે એવા જમવા જવું હતું તો એવા ઘરે બીજા બેન વયા ગયા સ્કૂલે. પાણી એવું હતું તો લેફરાઈ લેવાઈ ગઈ. મમ્મી હોય તો થોડીક હેલ્પ કરાવે. હમણાં તો મોસમ પડી જ જાય તો ચાલો આપણે કેચઅપ બનાવી લઈએ. તો આવી રીતે છે ને આપણે બધા બટકા કરી નાખી દઈએ. પાણી એમાં બિલકુલ નાખવાનું નથી, કેમ કે પાણી નાખીએ તો આપણે બારવામાં પણ વાર લાગે. તો પાણી નથી નાખવાનું. પાણી જો વસુટું છે આમાં તો કેટલું બધું તમે જોઈ શકો છો. જો ટમાટામાં તો પાણી હોય જ. પાણી હોય છે એટલે એમાં કંઈ નાખવાનું નથી. 1 ટીપું પાણી નથી નાખ્યું તો આટલું કુકર ભરાઈ ગયું પાણીનું. હવે એને તો બંધ કરી દેવાનું. તો આમાં થોડાક નાખવા છે તો એ ખુલ્લું રાખશું. તમે ઘરે ટ્રાય કરજો. ટમેટા ભલે વેચાતા લઈ જાય, બહુ મસ્ત થાય છે કેચઅપ. અને આપણે એમાં ચૂલે બનાવ્યું એટલે સ્વાદિષ્ટ, એકદમ સ્વાદિષ્ટ થાય. આપણે કુકરના આને બંધ કરી દઈએ ને ઓલામાં ભરાઈ જાય પછી એને બંધ કરી દેવું. તમે કે ક્યારેક ટ્રાય કરજો. મારી ભવ્ય બીજાને બહુ ભાવે. 2 વર્ષ પછી પાછું કર્યો છે. 2 જણાનો 3 જણાનો કરી લીધો. હવે એકનો બાકી છે તે એકનો ઓર્ડર આવ્યો તે કરી દઈએ. હવે છે ને ટમેટા ખાટા ને મોરા 2 લેવાના, કેમ કે આ અમે જમલું પાક્યું છે ને થોડાક મોરા છે. મોરા હોય એટલે થોડાક દરવાળા છે. હું તો આ સરસ રીતે દરવાળાના છે. અને આમાં નાખ્યા ઘરના નાખ્યા છે. એકદમ ખાટુમડા છે અને મસ્ત છે. એટલે ખાટો મીઠો 2 થાય. જો મોરા ટમેટા હોય તો મોરો થાય, એટલે 2 મિક્સ કરીને નાખવાના ટમેટા. જબલું લીધું તો એ થોડાક મોરા છે. મેં હમણાં ચાખ્યું તો થોડાક મોરા છે, પણ દરવાળા સરસ મજાના છે. આપણે એ બનાવી લઈને પછી હવે તો આને તો જમવા જવું છે એટલે પપ્પા માટે તો રીંગણાનું શાક તો બનાવી નાખ્યા. વાલ ને વધારે અવોઇડ કરી નાખીએ આપણે. જો તો ચાલો સરસ રીતે જો બને છે આપણું. આ ઉકળે એટલે ઢાંકણું બંધ કરી દઈએ, કેમ કે શું બધું લઈ લીધું. ડુંગળી જેટલા ગાંઠિયા ડુંગળી લીધી છે, લસણ લીધું છે ને મરચાં લાલ નથી તો પછી 2 લાલ છે તો લીલા નાખશું. બીજું નકર તમારે લાલ જ નાખવાનું હોય. પણ હવે ગામડે આપણે શાકવાળા મોડો કાલે આવ્યા તો એમ ભાઈ હતા નહીં તો પછી ડુંગળી એટલી નાખું, કેમ કે 5-7 કિલો છે તો જાજી ડુંગળી જોઈએ. 1 કિલો હોય તો 1-2 ડુંગળી નાખી શકાય.
નાદુના 2 ટુકડા લઈ લીધા છે આટલા અહીંયામાં આપણે ઉમેરી દેવું બધું એટલે બફાઈ જાય સરસ રીતે ભલા ખાડા કરીને નાખ દે તોય સરસ બફાઈ જાય આટલા વડા મોટા કટકા કરી નાખું ને તોય બફાઈ જાય ચપ બનાવતા બનાવતા વર્ગી ગયા રોટલી બનાવવા માટે છે ને કારીગર રોટલી બનાવવા માટે કોઈને કારીગરની જરૂર હોય તો કહેજો રોટલી બનાવી દે આપણે એમ હોટલમાં લઈ જાવ તો હાલે હા રોટલી ચાલો તો એ પણ ટિફિન બનાવી નાખે ટિફિન બાંધીને રોટલી બનાવી ટિફિન બંધેલા આપણે ભાગીએ પાછા વાળીએ વાળીએ છીએ તો જુજા માટે શું લાવ્યા જોઈ લે ખાખડી ઝીણી લાવ્યા છે તો કેમ દીજા માટે છે મારા માટે મને દેજો આપણે ખાઈ લે હાલો ને આગળનું ડીટ્યું કાઢ દેવો ને ઓલું થાહે મોઢું આવી ચાહે હાલો દીજા બેન સાયકલ ચલાવે છે પપ્પાને બધા આવી ગયા હાલો જો જો એક્સિડન્ટ થઈ જાહે ગાડીનું એક્સિડન્ટ કરી નાખી દીજા ચાલો જા આપણે બધું સોસ ગરાઈ દઈશું ટમેટાનું હવે એનો અસલ ઉકાળી લઈએ અહીંયા સરસ રીતે ઊંડો હળગાવી મૂકી દઈએ કલાકે થઈ જાય જા થોડુંક લઈ લેવાય બધું આવો છે ઘાટો ઘાટો કરી કરવાનો તો પેલું ફળાઈ દઈએ હવે કલાકમાં હાજર કલાકમાં હાજર 1.5 કલાકે થાય આઈ નાખી મેં ચડ્યા રાખે પડ્યું મમ્મી ઘડી ગયા દઉં પછી આપણે હલાવશે એ શેતાળા તો દિવસે આમાં જે મસાલા નાખવાના હોય એ બધા નાખી દઈએ મીઠું ખાંડ વિનેગર પોટલી મસાલાની ઓલી તજ લવિંગ બાંધિયાની એવું બધું ઉમેરી દઈએ પછી ઘડી વાર ઉગળી દઈએ ચાલો 4:15 જેવો ટાઈમ થઈ ગયો છે આપણે હવે સોનો સોસની તૈયારી કરવા માંડ્યા અમે બ્લેન્ડર રાખી નાખ્યું છે હવે છે ને ગાળી લઈએ બધું આપણે ગાસ મૂકી વાગે તો ચૂલા ઉપર ચોળવા મૂકી દઈએ એટલે પાણી બધું ભરી જાય મમ્મી બેઠા છે કપડાં બપડા હકેલી હા વાડીએ જવું જ પણ પપ્પા આવે તો જાય વાડીએ હે ને આપણે ગાડી લઈ આવે બધું અહીં છાયા આવી જશે હા જો સરસ રીતે જો બ્લેન્ડર રાખી નાખ્યું મિક્સર આપણે નથી નાખ્યું મિક્સર તમે રાખી શકો છો મિક્સર રાખી નાખાય અને આપણે તો બ્લેન્ડર રાખી નાખ્યું છે હવે અમને ગાડી લઈએ આમાં સરસ મજાનો જામાં એટલે બધાય બિયા છાલ ને બધું નીકળી જાય પાણી બધું બહાર નાખીને થોડોક વધશે પછી જો આવી રીતે બધું ગાળ લેવાના એટલે જો આ છાલ ને બિયા કેવા નીકળી પડ્યા છો થોડોક ગાયરો છે થોડોક બાકી છે એટલે એવી રીતે બધું આપણે ગાળી લઈએ ચાલો જો જિજ્ઞાસ બેસી ગયા મને હેલ્પ કરવા એક મજા આવે મજા આવે ધોવાળો ખાવાની કોઈને મજા આવે હાટું ભાઈનો કરવાનો છે કરી લે હાટું પછી તારો બનાવ્યું છે તારે કરવો છે મારે બે નાટક ક્યાં કરો તમારે હાટું ભાઈ ના એ બધું આપણે લઈ લીધું સામગ્રી બધી તજ લવિંગ બાંધિયાનો બધાને ભૂકો કરી નાખવાનો વિનેગર ને લાલ મરચું પાવડર ને બધું નાખી દઈએ આમાં ઉમેરી દઈએ હમણાં પાણી નાખ દો કેટલી પછી આટલી જોશે મને કેમ ખબર ઓછી નાખું તો તને ખબર કેટલું હું નાખવાનું હોય આપણો તો કઈ વિષય છે નહીં આ થોડીક રાખ દઉં વિષય તારો છે તારે જે નાખવું હોય એમાં કિલ્લામાં થોડીક ઓછી નાખી 800-900 ગ્રામ જેટલી વિનેગર નાખ દઈએ બધા નાખીએ કાં જાજો છે ચાલો હવે આમાં પોટલી વાળી ના નાખતો તજ લવિંગ બાદિયા બધું થઈ છે ને
સુગંધ સરસ રીતે બેસી જાય મિક્સ સરસનું. અને થોડુંક તીખી મરચી એક નાખી છે. આવી રીતે બાંધીને નાખી દઈએ. આખાય નાખાય પણ પછી ગાળવું પડે વળી પાછું. આમ હોય તો ગાળવું ન પડે, પોટલી પછી કાઢી લેવાની. સુગંધે બેસી જાય સરસ મેં અઠાઈ ગાંઠવાળી પડે તો હલાવીને પછી નકર ડૂબકી મરવી દેવાના. તો લાલ મરચું પાવડર તો એક જ ચમચી અત્યારે નાખું છું, પછી ટેસ્ટ કરીને આપણે નાખશું. કેમ કે ઓલું નાખ્યું છે ને મરચી તીખી. સરસ રીતે મિક્સ કરી લઈએ. હમણાં તો કાંઈ હમણાં મજા આવશે હલાવવાની, પણ થોડુંક રહીએ ને આટલું છે ને આખું ભર્યું ને આને તરીએ વયું જાય જોજો. પછી સાટા બહુ છે, ચાસણી આવી ગઈ હોય ને જોજો કેવું થાય. મિક્સ કરીને હલાવવા માંડ્યા છે. જો સરસ તમે જોઈ શકો છો. તમે પણ ક્યારેક ટ્રાય કરજો સોસ બનાવવાની. ઘરનો મહેનતથી કરેલો હોય ને બહુ સ્વાદિષ્ટ લાગે. કેમ આમ કરી ગયા. ચાલો એને બનાવી દઈએ ચા પાણી. આપણો કે કલર નાખ્યો તો તમને કોઈને લાગે મેં કલર નાખ્યો જ નથી. ટમેટા જેવા હતા લાલ ચટાકેદાર. અવડા ઓલા મોટા નહોતા કોઈ જબલું લીધું એ જ છે એ ટમેટા. જો જિગ્નેશ કે કલર નાખ્યો બોલો. તમને બધાને એવું જ લાગશે, એ બધાને એવું જ લાગશે કલર લાગે એવું છે. ટમેટાનું છે બધું, મેં કાંઈ નાખ્યું જ નથી. પછી તમે આવ્યા ત્યાં ગાયડું ગાડીને સીધું મૂકી દીધું. જો તમે બધા કેવો જ મોબાઈલ વિડીયો જોતા હશે એ પણ કહે કે આમાં કલર જ નાખેલો છે. લાગે એવું જ. જો કલર મેં નથી નાખ્યો એવી રીતે ટમેટાનો કલર જ પકડાનો. આ એકદમ જજો રેડ જ થાય સરસ. થોડોક છે ને બની જાય ને થોડોક પછી સેજ મરૂંગ જેવો થઈ જાય, પણ આ એકદમ રેડ થાય. ચાલો એ બનાવી લઈએ તો આપણે એને ચા પાણી પાઈ દઈએ. એના કામે જઈને આપણે ચૂલે બેસી જવાનું છે. 1 કલાક પાકી 4:45 મૂક્યું છે, 4:6 થઈ રહે. ચૂલે 1 કલાક થાય બોલો. એટલે આ ગેસે કરે એને તો મોંઘું, પણ આ ચૂલે હોય એટલે આપણે સસ્તું થોડુંક પડે. ટમેટા કેચક નહીં કે ના, મને બોલવાનું મૂડ નથી. પાણીવાળીને એવા તડકે હા ના. કુદરતી કલર સરસ રીતે પકડાઈ ગયા. જો કેટલો મસ્ત આને ચડે છે ને, પાણી બરે છે ને તો એટલી સુગંધ આવે છે કે વાત પૂછોમાં. આપણે એ પાકે છે ને આપણે પાસે બેઠા બેઠા હલાવીએ. ઉકળી જાય પછી ફૂલ ઉકળી જાય ત્યારે બતાવશું કેવી રીતે ચેક કરવો ને કેવી રીતે નહીં. એમાં પાણી કેમ રહે ને કેમ દેખાય ને બધું તમને બતાવશું. તો એન સુધી અમારો વિડીયો જોજો તમે બધાય. ત્યારે જરીક ચૂલા પાસે બેસવામાં જરીક તકલીફ કરાવે, કેમ કે ગરમી જેવો માહોલ છે ને. તો જો આટલો ઘાટો થયો છે, હજી તો ઉકળવા જ દેવાનો છે. તમે જોઈ શકો છો. એટલે સાવ પાણી હતું, હવે થોડો ઘાટો થઈ ગયો છે. હજી ઘડીક વાર ઉકાળવા દેશો પછી કમ્પ્લીટ દેખાશો થઈ જાય ને ત્યારે. સુગંધ એટલી મન એવું આવે, સુગંધ એટલી આવે છે કે ખાવાનું મન થઈ જાય એવું છે. જો ગરમ ગરમ મસ્ત સોસ ને ભાવતા હોય એને તો ખૂબ જ મજા આવે. સેન્ડવીચ આવી રહે, ભજીયા આવી રહે, થેપલા આવી રહે, ખવાય મજા આવે. થેપલા પુડલા ચટણી ન હોય તો તમે સોસ ખાઈ શકો છો. તો આપણે ફટાફટ કામ હોય ને ફટાફટ ભજીયા કે કંઈક બનાવ્યું હોય તો ચટણી ન બનાવીએ તો આપણે સોસનો પણ ઉપયોગ કરી શકીએ. શું કરે જોઈ શકો છો તમે. જો રમતી એટલે સુઈ ગઈ હમણાં. જો આ હિંચકો તો હલે જ છે, તમને ખબર જ છે હિંચકો હલે છે તો સુઈ ગઈ બોલો. એ ઢીંગું મારું ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન. એ બેન કીધું જ નથી. ચાલો ગુડ આફ્ટરનૂન. કેમ છે તું શું કહેશો? ગુડ આફ્ટરનૂન. કાંઈ જય શ્રી કૃષ્ણ. ચાલ આપને બહુ ગુજરાતી છે, બહુ ઇંગ્લિશ ન આવડે. ટીવી જોઉં એ અમારે ન જવું, એના જણ ગાંડાઓનું જોવે જો. તો આપણે ગાંડા થઈ જઈએ પછી. એવું નાસ્તા પાણી કરી લીધા છે ને હવે ટીવી જોવે છે કાં. ચાલો આપણે પણ આપણું કામ પતાવી લઈએ ફટાફટ. પપ્પા આવી ગયા છે વાડીએ છીએ. 2 વાડીએ 1 વાડીએ પપ્પા સવાર પાણી વાળતા ત્યાંથી આવીને કરારમાં ગયા તો ટમેટા કંઈક કવા લઈ આવ્યા. કેમ ટમેટા 10 વાળા કેવા ટમેટા નાખા તો જો બોર ટમેટા લંબુ છે.
ચાલો ગાજર લઈ આવ્યા, રીંગણા લઈ આવ્યા, બધી શાકભાજી લઈ આવ્યા છે. રીતે શું કયો રાઈ તો ન્યા બાંધી બારી બાંધી રાખીએ. ભારી સરપૂતી થઈ જાય. આ બે પુરાવા જે કે છે રાજા પુરા કે હા હા તે હા બરાબર ત્યાં લઈ આવી મેળીમાંથી ચડાવી ઘરે ન્યા પડી રહે પછી ન્યા ઠોકાવાઈ જાય જા આપણો સરસ રીતે સોસ પણ કાંટો કાંટો થઈ ગયો સરસ રીતે. થોડીક વાર રહેવા દઈએ. 6 વાગી ગયા છે, 6 જેવો ટાઈમ થઈ જ ગયો છે. હવે થોડોક જાજો હતો એટલે વાર લાગી નકર કલાક થાત. એ કંઈક પડ્યું છે એમાં, હવે શું કરશો હવે? હાય હાય પણ એ પણ શું કરવા, હું હલાવું છું. એ પોટલી છે હવે તજ લવિંગની. જોજો અંદર જવા દો ની સમસો મારો. પપ્પા ચેકિંગ કરવા આવ્યા પણ ન કરી ગયા ચેકિંગ. હા તે હવે ઉતારી જ લેવું છે, થઈ ગયું છે. કાંઈ ન જાણે હા તો ચાલો હવે જો આવી રીતે ટેસ્ટ કરી લઈએ, ચેક જો આવી રીતે કરી લઈએ ચેક. અને આવી રીતે પાણી હવે નથી જો નીકળતું સે જેવું આવે છે આ બાજુ. આપણે ઘડીક હજી રહેવા દેવું. પપ્પા કે થઈ ગયું છે પણ આ પાણી ઓછું એટલે ન થઈ ગયું હોય, કેમ કે જો પાણીનો રેગાડો સીધો આવેલો એટલે હજી એમાં પાણી છે. હજી થોડીક વાર રહેવા દે, 5 મિનિટ. થોડુંક પાણી છે એ બળી જાય. સોસ કમ્પ્લીટ થઈ ગયો છે. જો આવી રીતે ઘાટો રાખ્યો સરસ મજાનો. જોતા જ ખાવાનું મન થઈ જાય એવો સોસ છે ને, તો તમે પણ જરૂર ટ્રાય કરજો ઘરે. એકદમ સ્વાદિષ્ટ અને આપણે જેવો તીખો ગળ્યો ખાટો જેવો ખાવો હોય આપણે બનાવી શકીએ. તો ચાલો જો રેડી થઈ ગયો છે આપણો સોસ. રોટલી બનાવી લઈએ. 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. રોટલી બનાવી લઈએ. હવે મોડું થઈ ગયું છે કેમ કે રસોઈ તમારા વાટાણે જ હોય, પણ અત્યારે હવે બનાવી લઈએ રોટલી આપણે. હવે ઘરે આવી ગયા તો જમવાની તૈયારી ફૂલ જોશ કમ્પ્લીટ. ચાલો જમવાનું પણ બધું કમ્પ્લીટ થઈ ગયું. ચાલો જમવા બેસી જાય. ચાલો આપણે વાળું પાણી કરી લઈએ અને વિડીયોને પણ એમ કરી દઈએ. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન ભૂલતા. સબસ્ક્રાઇબ ન કરતા ફટાફટ ચાલો જો અમારા દીજાબેન નહોતા આવ્યા તો દીજાબેન પણ આવી ગયા બોલે શું છે છે. એને તો પરબારે છાશ જ જોઈએ. હા ઈ શું છે બોલી દે તારા પપ્પાને કે બીજું ખબર નથી હું રસોઈ બનાવી. મળી આવે નેક્સ્ટ વિડીયો.